મોરબીમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા. મોરબી પાસેના રેલવે સ્ટેશને જ મારી ગોળી તો છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો પરિવારજનોનો આરોપ. અમદાવાદમાં 13 વર્ષના છોકરાએ 3 વર્ષના બાળકની હત્યા કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો. 18 ઓક્ટોબરે બાળકનું થયું હતું મૃત્યુ. વડોદરાના છાણી વિસ્તારમાં ચપ્પલના રો મટીરીયલ સ્ટોરમાં ભીષણ આગ લાગી. 4 ફાયર ફાઇટરે આગ પર મેળવ્યો કાબુ. સુરતમાં સિંચાઈના પાણીને લઈને 10,000થી વધુ ખેડૂતો કાઢશે જળયાત્રા. અડાજણથી સિંચાઈ વિભાગ સુધી કાઢશે યાત્રા. જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન. સેનાએ આપ્યો વળતો જવાબ. પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત. વેપાર અને અફઘાનિસ્તાનમાં સહયોગ વધારવા વિશે ચર્ચા થઈ. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો મોરબીમાં કટારિયા અને સુરજબારી સ્ટેશન પાસે જયંતિ ભાનુશાળીને 2 ગોળી મારીને હત્યા કરાઈ. અબડાસાના પૂર્વ ધારાસભ્ય છે જયંતિ ભાનુશાળી. મધરાતે 2 કલાકે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જયંતિ ભાનુશાળી ટ્રેન નંબર 19116માં ફર્સ્ટ ક્લાસમાં સવાર હતા. ભાનુશાળીને 1 ગોળી આંખમાં અને 1 ગોળી છાતીમાં મારવામાં આવી. સયાજીનગર એક્સપ્રેસમાં સવાર હતા તેઓ. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તજવીજ હાથ ધરી છે. જયંતિ ભાનુશાળીનું અમદાવાદના નરોડામાં ઘર આવેલું છે. ભાનુશાળીના પરિવારજનો તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને એકઠા થયા હતા અને મોરબી જવાની તૈયારી કરી હતી. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને તેમના ભાઈ ગંભીર આરોપ લગાવી રહ્યા છે અને કહ્યું કે તેમના રાજકીય કારણોસર હત્યા કરવામાં આવી છે. તેમજ તેમણે છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે જયંતિ ભાનુશાળીની પત્નીએ પણ છબીલ પટેલ પર આરોપ લગાવ્યા અને કહ્યું હતું કે મારા પતિની હત્યા છબીલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો આપી ગયો છે. ભાનુશાળીના પડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા જ દુઃખી છે અને આ કેસમાં હત્યારાઓને કડક સજાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. જે ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી તે સયાજી એક્સપ્રેસ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી. પોલીસ અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. ડબલ ટ્રેપ શૂટ કરી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જયંતિ ભાનુશાળીના હત્યાની જાણ થતાં જ છબીલ પટેલ ઘરેથી ગાયબ થઈ ગયો છે. તેના નિવાસસ્થાને કોઈપણ મીડિયા અધિકારીને જવા દેવામાં આવતા નથી. અમદાવાદના ઘાટલોડિયામાં 3 વર્ષના બાળકની 13 વર્ષના સગીરે હત્યા કરી હોવાનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. મૃતક ટાઈગર સાર સંભાળ માટે જે મહિલાના ઘરે રહેતો હતો તેના જ પુત્રએ લાકડી અને હાથ વડે માર મારતા તેનું મોત થયું હતું. ઘાટલોડિયાના પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં આંતરિક ઇજાઓ અને માથામાં ઇજાથી મોત થયા હોવાનું બહાર આવતા ગુનો નોંધ્યો છે. આરોપી સગીર છે અને ધોરણ 6 માં અભ્યાસ કરે છે. અમદાવાદમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બગોદરા નજીકથી ટ્રક ઝડપી પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ટ્રક સહિત 25.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરઆરસીએલે 13 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે. પાવડરની થેલીની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો. વડોદરા વિસ્તારમાં ચપ્પલના રો મટીરીયલ સ્ટોર બનાવતા સ્ટોરમાં આગ લાગી હતી. આગને પગલે 4 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો. આગને લઈને લાખોનું નુકસાન થયું. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જળયાત્રા નીકળશે. સિંચાઈ વિભાગે 65 દિવસ પાણી આપવા માટે મનાઈ ફરમાવતા જળયાત્રા યોજવામાં આવશે. 10,000થી વધુ જળયાત્રા રેલીમાં યોજાશે. પાણી નહીં મળતા ખેડૂતોને 800 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી હતી. દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકને મોઢાના ભાગે 28 જેટલા ટાંકા આપ્યા. વડોદરામાં સ્પ્રે બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં આગ પ્રસરી હતી. સમગ્ર કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ કર્યા હતા.
કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસ 8 અને 9 જાન્યુઆરી બેંક કર્મીઓ હડતાલ પર ઉતરશે. આ હડતાલમાં વીજળી, વીમા, મજૂર સંગઠનો, આંગણવાડીના કર્મીઓ સહિતની સરકારી અને અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 10 કરોડ જેટલા કામદારો જોડાશે. સરકારની કામદાર વિરોધી નીતિ રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર સહિતના મુદ્દાઓ પર હડતાલ કરશે. હડતાલને પગલે અંદાજે 50,000 કરોડના ક્લિયરિંગના ચેક અટવાશે અને 2 દિવસ સુધી શહેરીજનોને થોડી તકલીફ વેઠવી પડશે. આજે હાર્દિક પટેલ ગાંધીનગરના જોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ સંમેલન યોજાશે, જેમાં ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં ચૂંટણી પહેલા સરકારે મોટો નિર્ણય લીધો છે. આર્થિક રીતે નબળા સવર્ણોને સરકારી નોકરીમાં 10% અનામત આપવાની જાહેરાત કરાઈ છે. 2019ની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગુ કરવા માટે અનામતનો કોટા વધારવામાં આવશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના આ ગેમ ચેન્જર બનાવી રહેલા મૂવને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે. લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઈ રહી હતી. અનામતનો હાલનો કોટા 49.5%થી વધીને 59% કરાશે. તેમાંથી 10% કોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગત કર્યું. 17 વર્ષોથી સવર્ણો અનામત માટે માંગ કરી રહ્યા હતા, ત્યારે સવર્ણોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણયની ખૂબ મોટી અસર ગુજરાતમાં જોવા મળશે. લોકસભામાં આ અંગે બિલ રજૂ કરવામાં આવશે આજે, ત્યારે સરકાર સંવિધાનમાં સંશોધન કરશે. જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે, 5 લાખથી ઓછી કિંમતની જમીન હશે તથા 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે, તેવા સવર્ણ લોકોને અનામતનો લાભ મળશે. અનામતની વાત કરવામાં આવે તો દેશમાં અલગ અલગ અનામત છે, જેમાં જાતિના આધારે અનામત છે. જાતિના આધારે તેની સિવાય મહિલાઓ માટે અનામત છે. શિક્ષણ ક્ષેત્રે ધર્મ અને અન્ય આધાર પર અનામત મળે છે. વર્તમાન અનામતની જો વાત કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિને 7.5%, અનુસૂચિત જાતિને 15%, ઓબીસીને 27%, જનરલને 50.5% અનામત મળે છે. અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા 50% નક્કી કરી છે. અનામતની મર્યાદા રાજસ્થાનમાં 68% છે. આ સિવાય અન્ય ઘણા રાજ્યોમાં 50% કરતાં પણ વધુ અનામત છે. દેશની કુલ વસ્તીના 31% સવર્ણ છે, જેમાં દેશની 125 લોકસભા સીટ પર સવર્ણ જીતે છે. બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે હવે આ નિર્ણયને લઈને સવર્ણ સમાજને ઘણી રાહત મળશે. ગરીબ વર્ગના લોકોનો અભ્યાસ હવે રોકાશે નહીં. આરક્ષણ પર લીધેલા સરકારના નિર્ણય પર ભાજપના પ્રવક્તા એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સમાજમાં સમરસતા ફેલાશે. સવર્ણો માટે આર્થિક રીતે અનામત આપવાના નિર્ણયને હાર્દિક પટેલે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો હતો. લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે પ્રજાને આકર્ષવા માટે મોદી સરકારનું છેલ્લું તીર છે, તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની જાહેરાત પર કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વાત ઉઠી હતી કે સવર્ણ સમાજમાં પણ ગરીબ છે, જેને અન્યાય થઈ રહ્યો હતો અને તે એક તકની રાહમાં હતા. એ તક મોદી સરકારે આપી. કેન્દ્ર સરકારનો સવર્ણોને 10% અનામત નોકરી આપવાના નિર્ણયને અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિથી આજે આ મોટો નિર્ણય લેવાયો છે. પાટણમાં અછતની પરિસ્થિતિને લઈને ફાળવણીની પ્રક્રિયા કરાઈ છે, જેમાં રાજ્ય સરકારે 183 કરોડની ફાળવણી કરી છે. જિલ્લાના 9 તાલુકામાં 30 ઘાસ ડેપો શરૂ કરાયા છે. જિલ્લામાં 18,400 પશુઓના ઘાસ માટે 1.42 કરોડની ચૂકવણી કરાઈ છે, તો બીજી બાજુ સિદ્ધપુરમાં ટ્રેન મારફતે 3 લાખ કિલો ઘાસ પહોંચ્યું છે. કૃષિ ઇનપુટ સરકારી યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. 18મી જાન્યુઆરી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોનો સેમિનાર યોજાશે. સેમિનારમાં નાણામંત્રી અરુણ જેટલી હાજરી આપશે. સેમિનાર અ ન્યૂ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા થીમ પર આધારિત હશે.
હાલ ગિફ્ટ સિટીમાં 12 અગ્રણી બેંકો છે જે 100 બિલિયનના નાણાકીય વ્યવહાર કરે છે. આ સિવાય 200 એકમોથી 8,500 લોકોને રોજગારી મળે છે, જે આવનાર દિવસોમાં વધીને 10,000 લોકો સુધી પહોંચી શકે છે. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આગામી 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ભાવનગરથી ગાંધીજીના વિચારોને લઈને પદયાત્રા કરવાના છે. પદયાત્રામાં સમગ્ર દેશમાંથી યુવાનો સહિત વિદ્યાર્થીઓ અને વિવિધ મંડળના લોકો જોડાશે. ગાંધીજીના વિચારોને વેગવંતા બનાવવા પ્રયાસ કરવામાં આવશે, જેને લઈને એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, જેમાં મનસુખ માંડવિયાએ પદયાત્રાની વાત જણાવી હતી. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પીએમઓ અને સીએમઓને પત્ર લખ્યો છે. પત્રમાં 6 જાન્યુઆરીની પરીક્ષામાં ગુપ્તતા ન જળવાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. બારકોડ સ્ટીકરનો ઉપયોગ ન થતાં મોટી ક્ષતિ આવી હોવાનું કીર્તિ પટેલે જણાવ્યું હતું. પત્રમાં 9 લાખ ઉમેદવારો સાથે મજાક કરાઈ હોવાનું કીર્તિ પટેલે લખ્યું હતું. કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટની વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસે આડે હાથ લેતા નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાં હાલ જૂથવાદ ચરમસીમાએ છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ કકળાટ વકરશે. નીતિન પટેલે આગાહી કરી છે કે આ કકળાટ વચ્ચે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે. ઉપરાંત નારાજ નેતાઓને નીતિન પટેલે ખુલ્લી ઓફર આપી છે કે જો કોંગ્રેસના નેતાઓ સમાજની સેવા કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જૂથબંધીની વાત વચ્ચે અમિત ચાવડાએ ભાજપના પ્રહારનો જવાબ આપ્યો. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને પક્ષના દરેક સભ્યને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે, ત્યારે કોંગ્રેસ 2019ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે કકળાટ વચ્ચે ભરત સોલંકીનો કોંગ્રેસનો બચાવ કરતા ભાજપને શિખામણ આપી. ભરત સોલંકીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ ડરી ગયા છે, ત્યારે ભાજપે અમારું ધ્યાન રાખવાની જગ્યાએ પ્રજાના કામમાં ધ્યાન આપવું જોઈએ. ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. ગુપ્તા સાથે રાજકોટ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રિજનલ મેનેજર પણ સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશનોએ ચાલતા વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી. મેનેજર જામનગરથી ઓખા સુધીના રેલવે સ્ટેશનોની ખાસ મુલાકાત લેવાના છે. ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ શાળાની વિદ્યાર્થીનીએ ટ્યુટર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આહવા પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરતા વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશન સામે 6 કલાક સુધી ધરણા કર્યા હતા. ભાવનગરના માઇનિંગ વિસ્તારમાં કલમ 144 જાહેર કરવામાં આવી છે. બાળી પડવા સહિતના ગામોમાં કલમ લગાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે 19 જાન્યુઆરી સુધી કલમ 144 લગાવી રાખવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે માઇનિંગને લઈને મોટો હોબાળો અગાઉ થયો હતો. તો આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં પોલીસ પરિવારની મારામારીનો વિડીયો સામે આવ્યો છે. વાહન પાર્ક કરવા જેવી બાબતે બે પોલીસ પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. માણસાના હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેમના પરિવારે મહિલા કોન્સ્ટેબલના પરિવારને ઢોરમાર માર્યો હતો.
મારામારીમાં મહિલા કોન્સ્ટેબલ અને તેની બહેન લોહી લુહાણ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવચી અને તેના પુત્રએ મહિલાને લાકડી વડે માર માર્યો હતો. અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈને બેદરકારી બદલ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ડીજીપીએ પીઆઈ NN પારકીને સસ્પેન્ડ કર્યા છે. ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયપુરમાંથી જુગારધામ ઝડપાયું હતું, જેમાં પીઆઈની નિષ્ક્રિયતા સામે આવી હતી. પોરબંદરના હરીશ ટોકીઝ નજીક 2,60,000ની લૂંટ થઈ. બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં મૂક્યા. તે દરમિયાન 3 શખ્સો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. હિંમતનગર ડિવિઝન પોલીસે દારૂનો વેપાર કરતા બુટલેગર પિતા પુત્રની પાસા હેઠળ ધરપકડ કરી હતી. ઘરમાં ભોયરું બનાવીને પિતા અને પુત્ર દારૂનો વેપાર કરતા હતા. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે પાસાના આદેશ આપ્યા છે, જે અંતર્ગત પિતાને રાજકોટ જેલમાં અને પુત્રને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા. રાજકોટમાં RR સેલની ટીમે સાયલા તાલુકાના ડગિયા ગામે દારૂના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડામાં 2 શખ્સોને ઝડપી પાડ્યા. દરોડામાં ઇંગ્લિશ દારૂ, ટેન્કર, કાર, મોબાઈલ સહિત આશરે 56 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કુડીનારના પેઢાવડા ગામે વીજપોલ નાખવા બાબતે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હતો. સરપંચ અને તેના સાગરીતોએ વીજપોલ નાખવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો, જે બાબતે પીડિતોનો આરોપ છે કે વિરોધના મનદુખના કારણે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીધામના ચાંદરોડી ગામે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયત્ન કરતા 2 સગા ભાઈ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ રીતિ ચોરી અટકાવતા 5 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો. સુરતમાં મહિલા હોમગાર્ડના 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. મહિલા હોમગાર્ડના શોષણના મુદ્દે બંનેને સસ્પેન્ડ કર્યા. 24 મહિલા હોમગાર્ડ ફરિયાદ કરતા અસભ્ય વર્તન અને શોષણના આરોપસર બંનેને સસ્પેન્ડ કરાયા. અમદાવાદમાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીઓની ધરપકડ થઈ છે. 2 વર્ષ પહેલા વાસણા ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મને અંજામ અપાયો હતો. સાબરકાંઠાના પુશીનામાં 39 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. પીપળિયા શાળાના બાળકોને રાત્રે આપેલું ભોજન સવારે પણ આપવામાં આવ્યું હતું. 39 બાળકોનો ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોંડલના ગોમટા લીલાખા પાસે એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પંચમહાલના હાલોલમાં ખાળકુવામાં પડતા એક બાળકનું મોત નીપજ્યું હતું. 2 દિવસ પહેલા જ શ્રમિકનું 6 વર્ષનું બાળક ખાળકુવામાં ખાબક્યું હતું. આખરે ફાયર બ્રિગેડની મદદથી ખાળકુવામાંથી બાળકને બહાર કઢાયું હતું. રમતા રમતા બાળક ખાળકુવામાં પડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહેસાણા કડીમાં આવેલ ડરણ નજીક ટેન્કર પલટી મારી હતી. ટેન્કર પલટી મારતા 42 ટન જેટલું ક્રૂડ પામ્બોલિન ઓઇલ રોડ પર ઢોળાયું હતું. આ તેલની કિંમત રૂપિયા 30 લાખ થાય છે. માલિકે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના વડાળ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર ઢોર ચારીને આવતા છોકરો રિક્ષા પલટી ગઈ હતી અને છકડો રિક્ષા બાઇકને અડતા બાઇક પણ પડી ગયું હતું અને લોકોએ માર માર્યો હતો. અમરેલી હાઈવે પર સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર જતા સિંહ પરિવારનો વિડીયો કાર ચાલકે તેમના મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો. સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી દીપડો દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ છે. ચોટીલામાં આવેલી દરગાહના સીસીટીવીના કેમેરામાં દીપડો કેદ થયો છે, ત્યારે ચોટીલામાં વારંવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. છોટાઉદેપુરમાં દીપડાને પકડવા ગયેલી ટીમ પર દીપડાએ હુમલો કર્યો હતો. વનકર્મીને દીપડાએ હાથમાં બચકું ભર્યું હતું. ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટના શ્યામ રાજાણીના લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાયું છે.